હેલો એવરીવન, આ યુનિટ છે 1 ધોરણ 10 માં, જેમાં આપ્યું છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આજે આપણે સમજવાના છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે. લાઇબ્રેરી તો આમતોર પર બધા જ શહેરોમાં અને બધા જ તાલુકામાં કે ગામડાઓમાં હોય જ છે. તો પણ આપણે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે જ કેમ ભણવાનું? તો એની એક યુનિક શરૂઆત, અદ્વિતીય શરૂઆતના કારણે આ ચર્ચામાં આવી છે. તો ચલો આજે આપણે એ લાઇબ્રેરી વિશે સમજ ભેગા થઈને જોઈએ. તો શું છે આ ચેપ્ટર છે, ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તે પહેલાં જે પણ ઇંગ્લિશમાં વર્ડ્સ આવશે આપણે એના મિનિંગ પહેલાં જોતા ચાલીશું. તો અહીં જુઓ, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, લાઇબ્રેરી પુસ્તકાલય કહેવાય, મોડર્ન આધુનિક, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ જાણવું, જ્ઞાન એકત્રિત કરવું, જ્ઞાન, વિઝડમ એટલે શાણપણ કહી શકાય, ડહાપણ કહી શકાય. આપણે કરીએ ને ઘરની અંદર અમુક ચર્ચા ચાલતી હોય, એમાં કોઈ યુક્તિ બતાવે તો એ આપણી વિઝડમ કહેવાય. કલ્ચરલ એક્ટિવિટી એટલે કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, તો કે જે સાંસ્કૃતિક પ્રવૃત્તિ થતી હોય એને આપણે કલ્ચરલ એક્ટિવિટી કહીએ. રિસર્ચ સંશોધન કરવું, કંઈક નવું શોધવું, એને કહેવાય રિસર્ચ, સંશોધન. રેફરન્સ એટલે સંદર્ભ, બરાબર. કોઈ માહિતી કે કોઈ જગ્યાએથી મળતી હોય તો જે જગ્યાએથી મળતી હોય એને કહેવાય રેફરન્સ. એટલે રેફરન્સને આપણે સંદર્ભ તરીકે પણ ઓળખીએ. એના પછી ન્યૂઝ સમાચાર. એકચ્યુઅલી આજે સમાચારનું નામ ન્યૂઝ પડ્યું તેની પાછળ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ન્યૂઝ એટલે ખરેખર નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ, એટલે કે ચારેય તરફની માહિતી જેમાં મળે એને સમાચાર પેપર કહેવાય. એટલા માટે જ આપણે ન્યૂઝ શબ્દ વાપરીએ છીએ. એટલે ન્યૂઝ ખરેખર ઇંગ્લિશમાં કઈ રીતે આવ્યું? તો આ રીતે આવ્યું હતું. રીઝન એટલે કારણ. મેમ્બર એટલે સભ્ય. એના પછી છે વુમન એટલે સ્ત્રી, પણ અહીંયા આગળ જો તમે સમજો કે વીમેન આપ્યું હશે કોઈ જગ્યાએ, MEN મીન્સ આ બહુવચન છે. કોનું બહુવચન છે? વુમનનું. વુમન એટલે સ્ત્રી ને વીમેન એટલે સ્ત્રીઓ. સપોર્ટ આધાર, એને કહેવાય સપોર્ટ, SUPPORT, સપોર્ટ એટલે આધાર. સ્પેસ એટલે જગ્યા પણ કહેવાય, અવકાશ પણ કહી શકો, સ્પેસ. ટુ ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો. ટુ લોન્ચ એટલે શરૂ કરવું. હવે સમજો કે જેટલા બી ક્રિયાપદ આવશે એની આગળ હું ટુ લગાવીશ, કારણ કે ક્રિયાપદની આગળ ટુ લાગે મૂળ રૂપમાં. ટુ લોન્ચ એટલે શરૂ કરવું. યુનિટ એટલે એકમ. મેથડ એટલે પદ્ધતિ. એવું કે ને કે ચિંતન સરની ભણાવવાની મેથડ સરસ છે, પદ્ધતિ સરસ છે એવું. એમ્પાવરિંગ, પાવર એટલે તમને ખબર છે કે એકમ સમયમાં કરેલું કાર્ય, એને પાવર કહેવાય. પણ અહીંયા પાવર અને સાથે એમ છે. એમ્પાવરિંગ એટલે સશક્તિકરણ, બરાબર છે. તો આપણે એના વિશે આ બધા વર્ડ છે જે આ ફકરામાં આવ્યા છે. તો જોઈએ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. કેમ આ લાઇબ્રેરી વિશે આપણે ભણવાનું છે? કારણ કે આ રીડ 1 છે, યુનિટ 1માં અગેન્સ્ટ ધ ઓડ્સ, એટલે કે મુસીબતોની સામનો કરીને આમાં પલક્કડ પબ્લિક લાઇબ્રેરીએ પણ કંઈક વિશેષ કર્યો છે. તો જોઈએ. ઇન કેરાલા રાજ્ય છે આપણા દેશમાં, બરાબર. જે રીતે ગુજરાત રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્ય છે, મધ્યપ્રદેશ રાજ્ય છે, રાજસ્થાન, એવી રીતે કેરાલા કર્ણાટકની નીચે. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ, અને ત્યાં આગળ એક જિલ્લો છે જેનું નામ છે પલક્કડ. પબ્લિક લાઇબ્રેરી, ત્યાં એક પબ્લિક લાઇબ્રેરી છે, લોકો માટેની એક લાઇબ્રેરી છે. લાઇબ્રેરી એટલે પુસ્તકાલય છે. હેઝ બીન સેટ અપ. હવે સમજીએ અહીંયા આગળ. હેઝ આવ્યું, પ્લસ બીન આવ્યું, પ્લસ સેટઅપ સેટનું જ ભૂતકૃદન સેટ થાય, અને પાસ્ટ પાર્ટિસિપલ આવ્યું. એનો મતલબ કે આ પેસિવ વોઇસ છે. અને કોનું પેસિવ વોઇસ છે? તો કે પૂર્ણ હેઝ છે, એના પરથી ખબર પડે, વર્તમાન કાળનું, પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ વોઇસ છે. હેઝ બીન સેટ અપ, બરાબર, એન્ડ રનિંગ, અને ચાલે છે, સિન્સ સપ્ટેમ્બર 2013, 2013થી, બરાબર છે, ચાલી રહ્યું છે.
અને સેટઅપ પણ 2013નું થયેલું છે અને ચાલી રહ્યું છે 2013થી, મીન્સ આજે 2021 આવ્યા, આટલા વર્ષથી ચાલી રહ્યું છે. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. એક કેવી લાઇબ્રેરી છે? આધુનિક લાઇબ્રેરી છે, આધુનિક લાઇબ્રેરી. અ સેન્ટર, સેન્ટર એટલે કેન્દ્ર કહેવાય. શાનું કેન્દ્ર? ઇન્ફોર્મેશનનું કેન્દ્ર. ઇન્ફોર્મેશન એટલે માહિતીનું કેન્દ્ર, નોલેજ એટલે જ્ઞાનનું કેન્દ્ર, વિઝડમ એટલે શાણપણનું કેન્દ્ર, કલ્ચરલ એક્ટિવિટી એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર, રિસર્ચ એટલે સંશોધનોનું સેન્ટર છે, કેન્દ્ર છે, રેફરન્સ એટલે સંદર્ભોનું કેન્દ્ર છે. ઓકે, તો આટલું બધું છે લાઇબ્રેરીમાં. તો આ તો હોય જ છે બધી લાઇબ્રેરીમાં, બટ આમાં શું છે? બટ ઇટ હેઝ રિસન્ટલી, હમણાં હેઝ બીન ઇન ધ ન્યૂઝ, આ અત્યારે સમાચારમાં છે, ફોર ડિફરન્ટ રીઝન, કંઈક અલગ કારણથી. રીઝન એટલે કારણ, અલગ કારણોથી ચર્ચામાં, લોકોની હાથે ચર્ચામાં છે. તો એ ચર્ચાનું કારણ થર્ડ, થર્ડ એટલે ત્રીજો ભાગ, થર્ડ એટલે ત્રીજો ભાગ ઓફ ઇટ્સ 1000, 1000 એટલે 1000, 1000નો ત્રીજો ભાગ એટલે એપ્રોક્સિમેટલી 333 જેટલો થાય. મીન્સ 1000માં 333 મેમ્બર્સ એટલે સભ્યો, મેમ્બર એટલે સભ્ય, અને એસ લાગે એટલે બહુવચન. તો સભ્યો આર વુમન, કે શું, કોણ છે એ સભ્યો? સ્ત્રીઓ છે, વીમેન. બહુવચન, કોનું બહુવચન? વુમનનું બહુવચન, સ્ત્રીનું બહુવચન. ધીસ વુમન, આ સ્ત્રીઓ, સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ. ઓકે, હવે અહીંયા જુઓ, સપોર્ટ એટલે આધાર મળ્યો છે. કોના દ્વારા આધાર મળ્યો છે? શેર્ડ સ્પેસ, અલગ. શેર એટલે અલગ, શેર્ડ સ્પેસ, અલગ જગ્યાથી એમને આધાર મળ્યો છે. ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીએ ઓફર્ડ ધેમ, કે એમને એક પ્રસ્તાવ આપ્યો કે ભાઈ તમે, અથવા આપ્યું, અલગ જગ્યા આપી, એનાથી વુમનને આધાર મળ્યો છે. લોન્ચડ, અને એ લોકોએ શું કર્યું? લોન્ચ એટલે શરૂ કર્યું. અ વુમન્સ યુનિટ, એક વિમેન્સ યુનિટ, સ્ત્રીઓનું એકમ એક શરૂ કર્યું આની અંદર જ, લાઇબ્રેરીમાં જ. ઇન ફેબ્રુઆરી 2014. તો સમજો 2013 સપ્ટેમ્બર 2013, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, મીન્સ 5 જ મહિનાની અંદર એ લોકો વુમન્સ યુનિટને લોન્ચ કરે છે. ધ યુનિટ ગોટ ટુગેધર, હવે યુનિટ ભેગું થાય છે, યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ, ચર્ચા કરવા માટે, મેથડ્સ, પદ્ધતિઓ. કેવી પદ્ધતિઓની ચર્ચા કરવા માટે? ઓફ એમ્પાવરિંગ વુમન, એટલે કે સ્ત્રીઓને સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણ કેવી રીતે થાય એની પદ્ધતિઓની ચર્ચા કરવા માટે ભેગું થયું. યુનિટ ગોટ ટુગેધર, આ એકમ ભેગું થયું. બરાબર છે. નેક્સ્ટ ફકરો જોઈએ. એમાં જોઈએ ટુ ઓપન એટલે ખોલવું, હોલ એટલે હોલ જ કહેવાય. મેરેજ હોલ આવે છે, ડાઇનિંગ હોલ આવે છે, તે રીતે આ હોલ એટલે હોલ. ફિલ્મ સ્ક્રીનિંગ એટલે ચિત્રપટ, કે જ્યાં આગળ એક સ્ક્રીન હોય એના પર અલગ અલગ પ્રકારની ફિલ્મો, મૂવીઝ, ચિત્રો દેખાડવામાં આવે, ચિત્રપટ. વર્કશોપ એટલે કાર્યશાળા. હોમ ઇકોનોમિક્સ, ગૃહ અર્થશાસ્ત્ર, ઘરને કેવી રીતે ચલાવવું, કેવી રીતે દેવું ના વધે, શું શું કામ કરવું જોઈએ, આવું બધું ગૃહ અર્થશાસ્ત્ર. ગાર્ડનિંગ, બાગકામ. બરાબર, બાગકામ કરવું એ પણ એક સરસ ક્રિયા છે. બરાબર છે. આ ગાર્ડનિંગ. ચાઇલ્ડ કેર, બાળ સંભાળ, નાના બાળકોને કેવી રીતે સંભાળવા, એમને કેવી રીતે ખવડાવવું, એના ટાઈમિંગ કેવી રીતે સાચવવા, તો બાળ સંભાળ. ધ આર્ટ એટલે કળા. ટુ મેનેજ, આ પણ એક ક્રિયાપદ છે. શું કરવું? પ્રબંધન કરવું, સંચાલન કરવું, ચલાવવું, મેનેજ. ફેમિલી, ફેમિલી એટલે પરિવાર. હવે અહીંયા સમજો, આ શબ્દો સમજવાના જરૂરી છે. કન્ફ્લિક્ટ, કન્ફ્લિક્ટ એટલે ઝઘડો, કન્ફ્લિક્ટ્સ એટલે ઝઘડાઓ. બરાબર, પરિવારમાં ઝઘડાઓ થાય, આજુબાજુમાં ઝઘડાઓ થાય. બરાબર છે. ગામડાઓમાં ઝઘડાઓ થાય, શહેરોમાં ઝઘડાઓ થાય. એક વ્યક્તિનો વિચાર બીજા વ્યક્તિ સાથે ના મળે એટલે ઝઘડો થાય. સિમ્પલ. લીગલ, લીગલ એટલે કાનૂની. ડિસ્પ્યુટ એટલે વિવાદ. સમજો, આ બે ફરક છે. વિવાદ થવો મીન્સ બેના મતભેદ ન મળવા એને વિવાદ કહેવાય, ડિસ્પ્યુટ.
પણ જ્યારે બેના વિચાર ન મળીને લડાઈ થાય, ફાઇટિંગ, એને કહેવાય ઝઘડો. તો લીગલ ડિસ્પ્યુટ કાનૂની વિવાદ, પ્રોફેશનલ વ્યાવસાયિક, પ્રોફેશનલ સમજો, PROFESSIONAL, પ્રોફેશનલ એટલે વ્યાવસાયિક, પ્રોબ્લેમ એટલે સમસ્યા, તો વ્યાવસાયિક સમસ્યાઓ. બરાબર, તો હવે સમજીએ. ધ લાઇબ્રેરી ઓપન્ડ, સમજો આ ટુ ઓપન એટલે ખોલવું, અને એનું ભૂતકાળ છે એનો મતલબ સમજવો કે સાદો ભૂતકાળ છે. લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ, એના હોલ બધા ખોલી નાખ્યા. કોના માટે? ફોર ફિલ્મ સ્ક્રીનિંગ માટે, ચિત્રપટ માટે ખોલ્યા, વર્કશોપ્સ માટે, કાર્યશાળાઓ માટે ખોલ્યા. ઇન એ કાર્યશાળાઓમાં શું થાય? ઇન હોમ ઇકોનોમિક્સ, ગૃહ અર્થશાસ્ત્ર માટે, ઓર ગાર્ડનિંગ કે ભાઈ ચલો તમને નથી ભણેલા કંઈ નહીં, ગાર્ડનિંગ કરો, લેડીઝ માટે, સ્ત્રીઓ માટે ગાર્ડનિંગ કરો, બાગકામ કરો, ચાઇલ્ડ કેર કરો, નાના છોકરાઓને કેવી રીતે સંભાળવા તે શીખો. ધ આર્ટ્સ, કળા વિકસાવો. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ, એન્ડ ફોર વુમન અને સ્ત્રીઓ માટે શું થાય છે અહીંયા આગળ? એન્ડ વુમન ટુ ગેટ હેલ્પ, એટલે મદદ કરવી, મદદ આપવી. ઇન મેનેજિંગ, ટુ મેનેજ એટલે આપણે અહીંયા આગળ જોયું હતું, ટુ મેનેજ એટલે પ્રબંધન કરવું. મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ, કે ઘરના ઝઘડાઓને કેવી રીતે તમે પ્રબંધન કરો, કેવી રીતે સંચાલન કરો. અથવા ઝઘડા તો થાય, દરેક ઘરમાં ઝઘડા થાય, પણ એ ઝઘડાનું કેવી રીતે નિવારણ લાવવું તે શીખવે છે. લીગલ ડિસ્પ્યુટ્સનું મેનેજ કેવી રીતે કરવું. લીગલ એટલે કાયદાકીય, ડિસ્પ્યુટ એટલે વિવાદ, કાયદાકીય વિવાદોને કેવી રીતે હેન્ડલ કરવા, કેવી રીતે મેનેજ કરવા, કેવી રીતે સંચાલિત કરવા તે શીખવે છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને વ્યાવસાયિક સમસ્યાઓ તમારી સામે આવે તો એ સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવો તે પણ આ લાઇબ્રેરી કરે છે. ખરેખર એમ મોસ્ટ ઓફ લાઇબ્રેરી શું હોય કે લાઇબ્રેરીમાં જવાનું, વાંચવાનું ને ઘરે પાછું જવાનું, પણ આ લાઇબ્રેરી આવી એક્ટિવિટીઝ પણ કરે છે, એટલા માટે ચર્ચામાં છે. સાથે સાથે સ્ત્રી સશક્તિકરણના કાર્યો કરે છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ધ સેક્રેટરી, હવે સેક્રેટરી એટલે સચિવ થાય, તો આપણે અહીંયા પહેલાં જોઈ લઈએ. સેક્રેટરી એટલે સચિવ. ટુ પોઈન્ટ આઉટ એટલે દર્શાવવું, પોઈન્ટ આઉટ, ટુ પોઈન્ટ આઉટ એટલે દર્શાવવું. ટુ રીડ એટલે વાંચવું, ક્રિયા છે એટલા માટે આગળ ટુ આવે. થ્રુ એટલે દ્વારા. ટુ રિયલાઇઝ એટલે ખ્યાલ થવો. ઓન એટલે પોતાનું, જે આપણે કહીએ ને કે પોતાનું સાયકલ, ઓન બાઇસિકલ, પોતાનું ઘર, ઓન હોમ, બરાબર એવું. સ્ટ્રેન્થ એટલે તાકાત, STRENGTH, સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ. ફોર્સ એટલે બનાવવું, ફોર્સ FORS એટલે બનાવવું, બનાવટ. યુનિટી એટલે એકતા, બરાબર છે, એકતા में ही शक्ति है. યુનિટી, UNITY, યુનિટી એટલે એકતા. ટુ લેન્ડ એટલે ઉધાર લેવું. ડિઝેપિયર એટલે ગાયબ થવું. રૂરલ એટલે ગ્રામીણ એરિયાને રૂરલ કહેવાય એરિયા, અને શહેરી ક્ષેત્ર હોય એને અર્બન. તો આપ સમજો, રૂરલ અર્બન વિરુદ્ધાર્થી શબ્દ. એના પછી મેલ એટલે પુરુષ, એનોય વિરુદ્ધાર્થી. ફિમેલ, FE લગાવી દો ખાલી, FEMALE, ફિમેલ એટલે સ્ત્રી. રીડર, જે ક્રિયા છે રીડ, જે રીડ કરે તેને કહેવાય રીડર. જે રમે એને કહેવાય પ્લેયર, પ્લે કરે એ પ્લેયર, રીડ કરે એ રીડર, વાંચે જે તે વાંચક ગુજરાતી. એના પછી ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી, વાત કરવી, વાતઘાટ કરવી. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. સ્ક્વેન્ડર એટલે બગાડવું, બરાબર. આપણે એવું કે હું તારો ટાઈમ બગાડે છે, તો અહીંયા આગળ ટાઈમ બગાડો એટલે સ્ક્વેન્ડર, SQUANDER, સ્ક્વેન્ડર એટલે બગાડો. ઇન ફ્રન્ટ ઓફ ની સામે, ટેલિવિઝન એટલે ટીવીની સામે, સમય બગાડે એવું કહે છે. એનકરેજ એટલે પ્રોત્સાહિત કરવું. આઈ એનકરેજ્ડ માય બ્રધર, મેં મારા ભાઈને પ્રોત્સાહિત કર્યો. એનકરેજ એટલે પ્રોત્સાહિત કરવું, એટલે એકચ્યુઅલી આગળ ટુ આવવું જોઈએ કારણ કે ક્રિયાપદ છે. ટુ એનકરેજ. ક્લાઇમેટ એટલે વાતાવરણ.
ભયભીત, બીજય એને કહેવાય અફ્રેડ. ડાર્ક અંધારું. ટુ ફોર્મ્યુલેટ એટલે ઘડવું, બનાવવું. ટુ ફોર્મ્યુલેટ એટલે ઘડવું. પ્લાન યોજના. ટુ ફોર્મ્યુલેટ અ પ્લાન યોજના બનાવવી. સેપરેટ એટલે અલગ. હવે સમજીએ શું કહેવા માંગે છે. ધ સેક્રેટરી એટલે સચિવે ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ. જો અહીંયા આગળ લખ્યું ને ટુ પોઈન્ટ આઉટ મીન્સ આ ભૂતકાળ છે. પોઇન્ટેડ ઈડી લગાવેલું છે એટલે ભૂતકાળ છે. પોઇન્ટેડ આઉટ દર્શાવ્યું. સચિવે શું દર્શાવ્યું કે ધેટ થ્રુ એટલે દ્વારા, રીડિંગ વાંચવા દ્વારા, વુમન સ્ત્રીઓએ, વીમેન વુડ રિયલાઇઝ એમને થયું. રિયલાઇઝ થવું એટલે શું થાય? ખ્યાલ આવ્યો. કોને ખ્યાલ આવ્યો? સ્ત્રીઓને. ધેર ઓન સ્ટ્રેન્થ પોતાની તાકાત શું છે તે વાંચવાથી એમને ખ્યાલ આવ્યો. ઓન એટલે પોતાની તાકાતનો ખ્યાલ આવ્યો. એન્ડ ફોર્જ અ યુનિટી એટલે કે એકતા બનાવી. એ લોકોએ પોતાની એકતા બનાવી. ઇટ વોઝ નોટેડ અને આ વસ્તુ ધ્યાનમાં આવી છે. ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ, બરાબર, આ ઉધાર લાઇબ્રેરીઓ જે હતી પહેલાં, ઓફ અર્લિયર ટાઈમ્સ પહેલાંના સમયમાં, વર ડિઝેપિયરિંગ એટલે કે ગાયબ થઈ રહી હતી. વર ડિઝેપિયરિંગ. હવે સમજો, વર છે પ્લસ ક્રિયાપદ છે ડિઝેપિયર અને હાથે આઈએનજી લાગ્યું છે. એનો મતલબ સમજવાનો કે ચાલુ ભૂતકાળ. શું સમજીશું આપણે? ચાલુ ભૂતકાળ. વર ભૂતકાળ બતાવે, આઈએનજી એ ચાલુ ક્રિયા બતાવે. તો ચાલુ ભૂતકાળ વર ડિઝેપિયરિંગ, બરાબર છે, કે ગાયબ થઈ રહી હતી. એન્ડ ધ પ્રેઝન્ટ અને અત્યારે રૂરલ એટલે ગ્રામીણ ક્ષેત્રોમાં, રીડિંગ રૂમ્સ, બરાબર, વાંચવા માટેના રૂમો, વર ટુ ઓફન ફૂલ, ક્યારેક ફૂલ થાય, ઓફ ઓનલી મેલ રીડર્સ અને તે પણ કોના દ્વારા? તો કે જે પુરુષો હોય એ પુરુષ વાંચક દ્વારા જ ફૂલ થાય. તે પણ ક્યારેક ઓફન ટુ ઓફન એટલે ક્યારેક, ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. હવે એના કારણે યુનિટ ડિસ્કસ્ડ એટલે કે જે એકમ બનાવાયો હતો એ એકમે શું નક્કી કર્યું? ચર્ચા કરી. ધેટ શું ચર્ચા કરી? ઇફ ધ વન્સ એક વખત વેલ રીડ એટલે કે સારું વાંચેલી, ભણેલી ગણેલી કહે ને, સારું વાંચેલી વિમેન સ્ત્રીઓ, સારું વાંચેલી સ્ત્રીઓ ઓફ કેરાલાની સારું વાંચેલી સ્ત્રીઓ કન્ટિન્યુડ ટુ સ્ક્વેન્ડર ધેર અવર્સ. કન્ટિન્યુડ એટલે ચાલુ રાખશે. ટુ સ્ક્વેન્ડર એટલે કે બગાડવાનું, સમય બગાડવાનું ચાલુ રાખશે. ધેર અવર્સ એમના કલાકો બગાડવાનું ચાલુ રાખશે. ઇન ફ્રન્ટ ઓફ ની સામે, ટેલિવિઝન એટલે ટીવીની સામે પોતાના કલાકો બગાડવાનું ચાલુ રાખશે. આજની ભણેલી ગણેલી સ્ત્રીઓ, આજની વાંચેલી લખેલી સ્ત્રીઓ. તો શું થશે? ઇટ વુડ એનકરેજ અને આ એક પ્રોત્સાહિત કરશે. કોને? અ ક્લાઇમેટ એટલે એક વાતાવરણ ઊભું કરશે. કેવું વાતાવરણ ઊભું કરશે? ઇન વિચ કે જેમાં વીમેન સ્ત્રીઓ આર અફ્રેડ એમને બીક લાગશે. આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક કે સ્ત્રીઓ બી જશે. કઈ જતા? બહાર જતા. ટુ ગો આઉટ બહાર જતા. આફ્ટર ડાર્ક અંધારામાં એ બહાર પણ નહીં નીકળે. બરાબર છે. તો એના માટે આપણે એ લોકોને ટીવીની સામેથી પુસ્તકો તરફ લાવવા પડશે એવું યુનિટે ડિસાઇડ કર્યું. સો એટલા માટે ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ. તો અહીંયા સમજો, હેઝ છે પ્લસ પીપી છે, ફોર્મ્યુલેટનું પાસ્ટ પાર્ટિસિપલ. આ શું બતાવે છે? પૂર્ણ વર્તમાન કાળ. હેઝ ફોર્મ્યુલેટેડ બનાવાયેલો છે. શું? પ્લાન ઘડવામાં આવેલો છે, એક યોજના ઘડવામાં આવેલી છે. ઓન ઓપનિંગ ખોલવા માટે. શું ખોલવા માટે? સેપરેટ એટલે અલગ, રીડિંગ રૂમ એટલે વાંચવા માટેનો રૂમ, ફોર વુમન એટલે કે ભાઈ ચલો પુરુષોની વચ્ચે સ્ત્રીઓ આવીને ના પણ બેસે, ના પણ વાંચે. તો એક કામ કરો ને, આપણે આપણી જ લાઇબ્રેરીમાં એક અલગ રૂમ આપી દઈએ કે જેમાં સ્ત્રીઓ આવીને શાંતિથી વાંચી શકે. તો સેપરેટ રૂમ બનાવી દીધો. હવે એના કારણે સ્ટેન્ડ, હવે સમજો, સ્ટેન્ડ એટલે ઊભું રહેવું, ટોલ એટલે ઊંચું ઊભું રહેવું, બેકન એટલે દીવાદાંડીની જેમ, મસાલની જેમ, ક્લાસ એટલે ક્લાસ, ક્લબ એટલે ક્લબ જ કહેવાય, ક્લબને ક્લબ કહેવાય, ક્લાસને ક્લાસ કહેવાય. ટુ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું,
નીડ એટલે જરૂરિયાત, જરૂરિયાતને પૂરી પાડવી. ઓપોર્ચ્યુનિટી એટલે તકને પૂરી પાડવી. તો સમજીએ. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ એટલે ઊભી છે, ટોલ ઊંચી ઊભી છે, એઝ અ બેકન દીવાદાંડીની જેમ એક ઊંચી ઊભી છે, જે આખા દેશની અંદર આવું તમને ક્યાંય નહીં જોવા મળે. ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ કે જે એન્કરેજ કરે. હવે એન્કરેજ શબ્દ આવી ગયો આગળ, પ્રોત્સાહિત કરવું. ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, એમ્પાવરમેન્ટ પણ આવી ગયું, સશક્તિકરણ. વુમન્સ એટલે સ્ત્રી સશક્તિકરણ. વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લાસ દ્વારા. ક્લાસો લે છે ભાઈ, ક્લાસમાં કઈ કઈ એક્ટિવિટી થાય તે પણ આપણે જોઈએ. બરાબર છે કે જેની અંદર વર્કશોપ થાય છે, હોમ ઇકોનોમિક્સ પર, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર, આર્ટ માટે અને હેલ્પ આપે છે, કન્ફ્લિક્ટ્સમાં, લીગલ ડિસ્પ્યુટ્સમાં, પ્રોફેશનલ પ્રોબ્લેમ્સમાં. સો ક્લાસીસ દ્વારા, ક્લબમાં ક્લબ મેમ્બર બનાવીને પણ વાટાઘાટો ચર્ચા થાય જ છે, વર્કશોપ પણ થાય જ છે, એન્ડ રીડિંગ રૂમ્સ તો છે જ. એન્ડ ધેન અને પછી બાકીનું કામ કોણ કરશે? પુસ્તકો. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ અને ત્યાં આગળ ચોપડીઓ છે, પુસ્તકો છે, વિચ વિલ પ્રોવાઈડ. હવે સમજો, વિલ વત્તા મૂળરૂપ કોનું? ક્રિયાપદનું. ક્રિયાપદનું મૂળરૂપ. તો જ્યારે પણ વિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ આવે એનો મતલબ શું સમજવાનું? કે સાદો ભવિષ્યકાળ. તો સાદો ભવિષ્યકાળ એનો મતલબ કે ચોપડીઓ, બાકીનું કામ ચોપડીઓ કરશે. વિલ પ્રોવાઈડ એટલે પૂરું પાડશે. ધ વુમન, વીમેન, ધ સ્ટ્રેન્થ એક તાકાત પૂરી પાડશે. દે નીડ કે જે તેમને જરૂર છે. ટુ મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ કે આ જે તકો છે, આ 21મી સદી તકની સદી છે, જેને કળયુગ કહેવાય ને, કળયુગ બુદ્ધિનો યુગ, જેની પાસે બુદ્ધિ છે એનો આ યુગ છે. તો આ ચોપડીઓ જ છે જે સ્ત્રીઓને એક શક્તિ પૂરી પાડશે કે આ જે તકોને ઝડપવા માટે. ઓકે, તો આ હતી પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, એના વિશે જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોવાના છે? તો કે નેક્સ્ટ વિડીયોમાં અગેન્સ્ટ ધ ઓડનો બીજો ભાગ, સીધાપુર સ્લાઇડ, એ પણ જોવાના છે. તો તે વખતે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.